મિત્રો, ઘણા પેશન્ટ અમને કહેતા હોય છે કે સર, અમે તો ખૂબ ઓછું જમીએ છીએ, મારાથી વધારે જમાતું નથી, છતાં બી મારું વજન વધી રહ્યું છે, વજન ઘટતું નથી. તો એનું શું કારણ હોય? આ બહુ સામાન્ય પ્રશ્ન છે. તો મિત્રો, બે વસ્તુ સમજવાની જરૂર છે. પહેલી વસ્તુ, વજન શરીરમાં ત્યારે જ વધે જ્યારે આપણે આપણા શરીરની ખોરાકની, કેલરીની, ફેટની જે જરૂરિયાત છે એના કરતાં શરીરમાં વધારે ખોરાક નાખીએ છીએ, વધારે જમીએ છીએ. એટલે કે જો તમારું વજન વધી રહ્યું છે, મતલબ કે તમારા શરીરની કેલરીની રિક્વાયરમેન્ટ ઓછી છે. BMR, બેઝલ મેટાબોલિક રેટ, ઘણા દર્દીની અંદર શરીરને બેઝિક જે કામ કરવા માટે ઉર્જાની જરૂરિયાત ઓછી હોય છે. એને લઈને એ લોકોને કુદરતી ખોરાકની જરૂરિયાત જ ઓછી હોય છે અને એવા કેસમાં ખોરાક ઓછો લેવા છતાં વજન વધતું હોય છે. બીજું બહુ કોમન કારણ, ઘણીવાર લોકોનું કેવું હોય કે 30-35 વર્ષ સુધી એક્ટિવ હોય, માણસ દોડાદોડી કરતા હોય, અમુક ઉંમર પછી એક્ટિવિટી ઘટી જાય પરંતુ ખોરાક ન ઘટે. એને લાગે સર મારો ખોરાક તો કંઈક વધ્યો નથી, છતાં તમારું વજન કેમ વધી રહ્યું છે? કારણ કે તમારા એક્ટિવિટી ઘટી ગઈ છે. ખાસ કરીને શહેરમાં લોકો આવે એટલે ધંધામાં બી હવે બેઠાડું જીવન હોય, દોડીને કામ કરવાનું ન હોય. પરંતુ ગામડામાંથી શહેરમાં આવ્યા પછી આપણો ખોરાક ઘટતો નથી, એક્ટિવિટી ઘટી જાય છે. બહેનોમાં પણ એ રીતે જ હોય. સમય જતાં ધીરે ધીરે કામ કરવાનું ઘટી જતું હોય, ઘરની અંદર બીજી હેલ્પર હોય અને કામ ન કરવું પડે પણ ખોરાક ન ઘટે. તો એવા કેસમાં ખોરાક ઓછો હોવા છતાં પણ વજન વધતું હોય છે. બીજું એક બહુ કોમનલી લોકો મને પૂછતા હોય છે કે સર, અમે નથી જમતા પણ મને લાગે છે મારું વજન દવાને લઈને વધી રહ્યું છે. અમે બહુ દવા ખાઈએ છીએ, ડાયાબિટીસની દવા લઉં છું, બીજી કોઈ દવા લઉં છું, એટલે મારું વજન વધે છે. તો આ વસ્તુ બી સંપૂર્ણ સાચું નથી. બહુ ઓછી દવાઓ એવી છે કે જે લેવાથી લોકોનું વજન વધતું હોય. મોટાભાગના કેસમાં એવું બને કે દવાને લઈને લોકોને પેટમાં બળતરા કે એસિડિટી રહેતું હોય, એના લઈને વારંવાર જમી લેતા હોય અને વજન વધતું હોય. બાકી મોટાભાગની દવાથી વજન વધતું નથી. પરંતુ મોટાભાગના કેસમાં વજન વધવાનું બે જ કારણ હોય છે. યા તો તમારી જરૂરિયાત કરતાં તમારો ખોરાક વધારે હોય અથવા તો તમારા ખોરાકના પ્રમાણમાં તમારી એક્ટિવિટી ઓછી હોય. વિજ્ઞાનની ભાષામાં વાત કરું તો 7,700 કેલરી એક્સ્ટ્રા લઈએ, જરૂર કરતાં વધારે લઈએ ત્યારે 1 કિલો વજન વધતું હોય છે. ધન્યવાદ.